કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જ હશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં એક યોજના શરૂ છે જેનું નામ છે મિત્રો પશુધન વીમા યોજના। અને મિત્રો આમાં અરજી કેવી રીતે કરવી અને કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવશું। તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં। અને મિત્રો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ અથવા તેના ઉપર વિડીયો બનાવી દઈશ। તો ચાલો શરૂ કરીએ। તો હવે મિત્રો તમારે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે અને અહીંયા લખવાનું છે આઈ ખેડૂત પોર્ટલ લખશો એટલે મિત્રો તમને આ વેબસાઇટ દેખાશે। અહીંયા મિત્રો તમારે યોજના ઉપર ક્લિક કરી દેવાનું છે। યોજના ઉપર મિત્રો જેવું ક્લિક કરશો ને એટલે આવી ચારક ઓપ્શન દેખાતા હશે। અહીંયા મિત્રો તમારે પશુપાલનની યોજના માટે અહીં ક્લિક કરો તો ત્યાં મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો ને એટલે તમને મિત્રો બે યોજનાઓ પશુપાલનમાં દેખાતી હશે। હવે મિત્રો તમારે અહીંયા લખ્યું છે કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન। અહીં મિત્રો તમારે જે એક નંબરનો ઓપ્શન આપેલો છે ને કે અહીં કેન્દ્ર સરકારનો નેશનલ લાઇવસ્ટોક, તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે। બીજો ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું નથી, તો આ પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરશો ને મિત્રો એટલે તમને કંઈક આગળ આવું દેખાશે। હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો યોજનાને લગતી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે માહિતી આપેલી છે કે રાજ્ય સરકારની રાજ્યના પશુપાલકોને પશુધન વીમા સહાયની યોજના હેઠળ વધારાની સહાય મળવા પાત્ર રહેશે, જે મુજબ પશુપાલક વીમા કંપની પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ 100 રૂપિયા ચૂકવવાના રહેશે। એટલે કે મિત્રો તમારે એક પશુ દીઠ 100 રૂપિયા ચૂકવવાના રહેશે આ વીમા માટે। અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વધુમાં વધુ મિત્રો તમે 10 પશુને આમાં વીમો લઈ શકો છો। તો મિત્રો આ તમે વિડીયોને પોઝ કરીને આખું વાંચી પણ શકો છો। અને મિત્રો તમારે કંઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, તેનો હું ચોક્કસ આ વિડીયોમાં જવાબ આપીશ અથવા તો તેના ઉપર વિડીયો બનાવી દઈશ અથવા કોમેન્ટમાં જવાબ તમને આપી દઈશ। હવે મિત્રો વાત કરીએ કે આમાં મિત્રો તમારે ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોશે। તો મિત્રો અહીંયા જે લખ્યું છે ડોક્યુમેન્ટ, તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ જોશે। હવે મિત્રો તમારે અહીંયા એક નંબર ઉપર જોઈ શકો છો કે બારકોડ રેશન કાર્ડ, એટલે કે મિત્રો જે રેશન કાર્ડ આવે છે તેની જરૂર પડશે અને સરકાર માન્ય ફોટોવાળા ઓળખપત્રોની નકલ, એટલે કે મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ અથવા આધાર કાર્ડ તમે ગમે તે યુઝ કરી શકો છો। હવે મિત્રો ફોર્મની તારીખની વાત કરીએ તો 1/1/2025 થી 31/1/2025 સુધી મિત્રો આ ફોર્મ ભરવાનું શરૂ રહેશે। તો મિત્રો ફોર્મ ભરવા માટે તમારે અરજી કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું ક્લિક કરી દઉં છું। તેના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમને અહીં આવું દેખાતું છે। હવે મિત્રો તમે આ વિગત ઉપરની વાંચી પણ શકો છો। ત્યારબાદ થોડુંક નીચે આવશો ને એટલે અહીંયા તમને લખ્યું છે કે તમે રજિસ્ટર અરજદાર છો, તો મિત્રો તમારે અહીંયા હા અથવા ના કરી દેવાનું છે જે લાગુ પડતું હોય। ત્યારબાદ મિત્રો આપણે નવી અરજી કરવાની છે, તો નવી અરજી કરવા પર ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કરશો ને એટલે તમને મિત્રો અહીં ફોર્મ દેખાતું હશે। હવે મિત્રો અહીંયા તમારે તમારું નામ નાખી દેવાનું છે, અહીં પિતાનું નામ નાખી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમને અહીં અટક પૂછશે તો તે નાખી દેવાની છે। ત્યારબાદ મિત્રો અહીં તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। અહીંથી મિત્રો તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમને ગામ પૂછશે, તો તમારું જે પણ ગામ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેજો। અહીંયા મિત્રો તમારે તમારા ગામનું નામ નાખી દેજો, અહીં તાલુકાનું અને અહીંયા જિલ્લાનું નામ નાખી દેજો। અહીંયા મિત્રો તમે તમારો પિનકોડ નાખી દેજો, જે પણ પિનકોડ હોય તે નાખી દેજો। ત્યારબાદ મિત્રો તમને અહીંયા પૂછશે કે તમારે જે પણ લાગુ પડતું હોય સ્ત્રી પુરુષ તે કરી દેવાનું છે। ત્યારબાદ જે પણ તમે જાતિ, એટલે કે જે પણ SC ST OBC જનરલ જે પણ લાગુ પડતું હોય તે કરી દેજો। અહીંયા તમારા મિત્રો તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે। તો ચાલો હું નાખી દઉં છું। ત્યારબાદ મિત્રો તમે દિવ્યાંગ હોય તો હા, બાકી ના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે। ત્યાં મિત્રો તમને આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે, તો અહીં તમારા જે પણ આધાર કાર્ડ હોય તે વ્યવસ્થિત ચેક કરી અને નાખી દેજો અને અહીં બોક્સમાં ક્લિક કરી દેજો। ત્યારબાદ થોડુંક નીચે આવી જવાનું છે। અહીં તમે જોઈ શકો છો કે અરજદાર પાસે ગાય વર્ગના પ્રાણીની સંખ્યા, તો તમારી પાસે જેટલી ગાયો હોય તેની સંખ્યા મિત્રો અહીંયા નાખી દેવાની છે। ત્યારબાદ થોડાક નીચે આવશો તો ત્યાં ભેંસ વર્ગના પ્રાણીની સંખ્યા પૂછે છે, તો તમારે તે નાખી દેવાની છે। તો મેં અહીંયા નાખી દીધી છે અને અહીં તમે નીચે જોઈ શકો છો કે કુલ કેટલા છે તે અહીં તમને બતાવી દેશે। તો મારે જુઓ કે 3 બતાવશે। હવે મિત્રો અહીંયા લખ્યું છે કે વીમા સહાય યોજના હેઠળ આવનારા ગાય વર્ગના પ્રાણીઓની સંખ્યા, તો અહીંયા મિત્રો તમારે જેનો પણ વીમો લેવાનો છે, જેટલી પણ ગાયોનો, તે અહીંયા તમારે નાખી દેવાની છે। અને મિત્રો અહીંયા જે બાજુમાં ઓપ્શન છે બીજો, ત્યાં જેટલી પણ ભેંસોનો વીમો લેવાનો છે તે નાખી દેવાનું છે। ત્યાં નાખી દેશો એટલે તમને નીચે કુલ બતાવી દેશે। ટોટલ તમે જોઈ શકો છો કે 3 થઈ ગયું છે કે વીમા સહાય યોજના હેઠળ
હવે મિત્રો તમારે અહીંયા જે પણ તમારું કૂપન હોય એપીએલ હોય તો એપીએલ અને બીપીએલ હોય તો બીપીએલ કરી દેવાનું છે। ત્યારબાદ થોડાક નીચે આવશો તો મિત્રો તમને અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનું કહેશે। તો ચાલો હું રેશન કાર્ડ નંબર નાખી અને આખું ફોર્મ ભરી નાખું છું। રેશન કાર્ડમાંથી મિત્રો તમારે એક સભ્ય પસંદ કરી લેવાનો છે જેનું ફોર્મ ભરતા હોય એનું। ત્યારબાદ તમારે મિત્રો થોડોક નીચે આવશો એટલે તમને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો કહેશે। કેપ્ચા કોડ નાખી અને અરજી સેવ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું કરી દઉં છું। હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણી અરજી થઈ ગઈ છે અને મિત્રો આ અરજી નંબર છે તેનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો તેને સેવ કરી લેવાનો છે। તમારે ગમે ત્યાં વ્યવસ્થિત જગ્યાએ લખી લેવાનો છે। ત્યારબાદ મિત્રો જો તમારા અરજીમાં કંઈ ભૂલ હોય એવું લાગતું હોય તમને તો તમારે મિત્રો અહીંયા અરજી અપડેટ કરો તેના ઉપર ક્લિક કરી અને તમે તમારી અરજીમાં સુધારો પણ કરી શકો છો અને નીચે કેપ્ચા કોડ આપેલા છે। ત્યારબાદ મિત્રો આપણે આવી જવાનું છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા। તેના ઉપર ક્લિક કરી અને મિત્રો આપણે ડોક્યુમેન્ટ સર્ચ કરીએ એમ કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે। જ્યાં મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। જે ઓટીપી મિત્રો તમારે અહીં નાખી આગળ વધવા ક્લિક કરો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરશું ને એટલે આપણે અહીં ડોક્યુમેન્ટ 2 અપલોડ કરવાના આવશે। જેમાં મિત્રો પહેલા નંબર ઉપર છે રેશન કાર્ડ। તો ચાલો હું રેશન કાર્ડ અપલોડ કરી દઉં છું। તો ચાલો આપણે ફાઇલમાં પડ્યું છે તો રેશન કાર્ડ અપલોડ કરી દઈએ છીએ। અહીંયા મિત્રો ક્લિક કરી અને રેશન કાર્ડ આપણે અપલોડ ઉપર ક્લિક કરશું એટલે રેશન કાર્ડ તમે જોઈ શકો છો કે આપણું સફળતાપૂર્વક ડોક્યુમેન્ટ છે તે અપલોડ થઈ ગયું છે। હવે નીચે આવી જવાનું છે। અહીંયા મિત્રો તમે તમારું આધાર કાર્ડ પણ અપલોડ કરી શકો છો। તો હું ચાલો આધાર કાર્ડ અપલોડ કરી દઉં છું। અહીં અપલોડ ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમારું આધાર કાર્ડ પણ અપલોડ થઈ જશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ડોક્યુમેન્ટ બધા છે તે મિત્રો અપલોડ થઈ ગયા છે। તો હવે મિત્રો તમે વ્યૂ ઉપર ક્લિક કરી અને જોઈ પણ શકો છો। ત્યારબાદ મિત્રો આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણી અરજી કન્ફર્મ થઈ જાય ત્યારબાદ મિત્રો આમાં કંઈ પણ જાતનો સુધારો થશે નહીં। એટલે તમારે એકવાર વ્યવસ્થિત ચેક કરી અને અરજી કન્ફર્મ કરવા માટે કેપ્ચા કોડ નાખી દેવાનો છે। ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે અરજી કન્ફર્મ કરો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને એટલે તમે અહીં જોઈ શકો છો કે તમારા મિત્રો અરજી કન્ફર્મ થઈ ગઈ છે એવો મેસેજ લખી અને આવી જશે। ત્યારબાદ મિત્રો આપણે અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરી દેવાનું છે। અરજી પ્રિન્ટ ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં કેપ્ચા કોડ નાખવાનું કહેશે। તો કેપ્ચા કોડ નાખી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। અને આ અરજીની પ્રિન્ટ છે મિત્રો તે તમારે પીડીએફમાં સેવ કરી અથવા તો તેને પ્રિન્ટ કાઢી અને જે નજીક સરકારી દવાખાનું હોય પશુનું ત્યાં મિત્રો તમારે અરજીની પ્રિન્ટ દેવાની રહેશે। અને મિત્રો આમાં તમારે અરજીની પ્રિન્ટમાં બધી જ વિગત આપેલી હશે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોડવા અને શું શું કરવું। તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમારે બીજો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ વિડીયો બનાવી દઈશ। અને મિત્રો આ પશુ દીઠ તમારે 100 રૂપિયા આપવાના રહેશે। ફરીથી કહી દઉં છું કે આ વીમા લેવા માટે મિત્રો તમારે પશુ દીઠ 100 રૂપિયા આપવાના રહેશે અને મિત્રો વધારેમાં વધારે તમે 10 પશુનો વીમો લઈ શકો છો। તો મિત્રો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે। ત્યાં લગન જય ભારત।